તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો પ્રશ્ન નંબર 1, ભારતની પ્રથમ નાઇટ સફારી કુકરેલ એ ક્યાં બાંધવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, લખનઉ, ઉત્તર પ્રદેશ। તો લખનઉમાં ભારતની પ્રથમ નાઇટ સફારી કુકરેલ બાંધવામાં આવી છે। પ્રશ્ન નંબર 2, ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ કયો બન્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પમ્બન બ્રિજ। તો પમ્બન બ્રિજ એ ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ બન્યો છે। આ બ્રિજ વિશે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ 6 એપ્રિલ 2025ના રોજ રામનવમીના અવસર પર આ નવા પમ્બન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ બ્રિજ અંદાજે 550 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 3, માર્ચ 2025માં દેશમાં પ્રથમ સ્વદેશી MRI મશીનનું પરીક્ષણ ક્યાંથી શરૂ થશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, એમ્સ દિલ્હી। તો એમ્સ દિલ્હીમાં દેશનું પ્રથમ સ્વદેશી MRI મશીનનું પરીક્ષણ શરૂ થશે। પ્રશ્ન નંબર 4, વિકલાંગ લોકોની સુવિધા માટે વિધાનસભામાં સાંકેતિક ભાષા લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, પંજાબ। તો પંજાબ એ વિકલાંગ લોકોની સુવિધા માટે વિધાનસભામાં સાંકેતિક ભાષા લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। પ્રશ્ન નંબર 5, T20 ક્રિકેટમાં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, વિરાટ કોહલી। તો વિરાટ કોહલી એ T20 ક્રિકેટમાં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયા છે। વાત કરીએ મિત્રો વિરાટ કોહલીની, તો વિરાટ કોહલી હાલમાં IPLમાં 1000 ચોગ્ગા છગ્ગા લગાવનાર પ્રથમ ખેલાડી બન્યા છે। પ્રશ્ન નંબર 6, કયા શહેરમાં IIM અમદાવાદે એપ્રિલ 2025માં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, દુબઈ। તો દુબઈ શહેરમાં IIM અમદાવાદે એપ્રિલ 2025માં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલાં જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો। પ્રશ્ન નંબર 7, કઈ કાર ઉત્પાદક કંપનીએ ભારતમાં પ્રથમ વખત હાઇડ્રોજનથી સંચાલિત હેવી ડ્યુટી ટ્રકની ટ્રાયલ શરૂ કરી છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ટાટા મોટર્સ। તો ટાટા મોટરે ભારતમાં પ્રથમ વખત હાઇડ્રોજનથી સંચાલિત હેવી ડ્યુટી ટ્રકની ટ્રાયલ શરૂ કરી છે। પ્રશ્ન નંબર 8, ઉત્તર ભારતનો પ્રથમ પરમાણુ પ્રોજેક્ટ એ ક્યાં સ્થપાઈ રહ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ગોરખપુર, હરિયાણા। તો ગોરખપુર, હરિયાણામાં ઉત્તર ભારતનો પ્રથમ પરમાણુ પ્રોજેક્ટ સ્થાપવામાં આવી રહ્યો છે। પ્રશ્ન નંબર 9, દેશનું પ્રથમ કાયમી કલાગ્રામ ક્યાં બાંધવામાં આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ। તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં દેશનું પ્રથમ કાયમી કલાગ્રામ બાંધવામાં આવશે। પ્રશ્ન નંબર 10, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે માર્ચ 2025માં છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, થાણે, મહારાષ્ટ્ર। તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે માર્ચ 2025માં છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન એ મહારાષ્ટ્રના થાણેમાં કર્યું હતું। પ્રશ્ન નંબર 11, ભારતનું પ્રથમ ફ્રોઝન ઝૂ એ ક્યાં સ્થાપવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ। તો પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ભારતનું પ્રથમ ફ્રોઝન ઝૂ સ્થાપિત કરવામાં આવ્યું છે। પ્રશ્ન નંબર 12, ફ્રેડ ડેરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ 2025થી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સુદર્શન પટનાયક। તો સુદર્શન પટનાયક એ ફ્રેડ ડેરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ 2025થી સન્માનિત થનાર પ્રથમ ભારતીય બની ગયા છે। વાત કરીએ તો સુદર્શન પટનાયકની, તો સુદર્શન પટનાયક એ ઓડિશા રાજ્યના એક રેત કલાકાર છે અને સુદર્શન પટનાયકને આ એવોર્ડ એ તેમને ગણેશ ભગવાનની મૂર્તિ બનાવી હતી 10 મીટર ઊંચી રેતથી, તેના માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 13, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય કયું બનશે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ગુજરાત। તો આપણું રાજ્ય ગુજરાત એ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બની જશે। દેશનું પ્રથમ રાજ્ય એ ઉત્તરાખંડ બન્યું છે જેને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો છે। પ્રશ્ન નંબર 14, ભારતનું પ્રથમ વરિષ્ઠ નાગરિક આયોગ એ કયા રાજ્યમાં સ્થપાયું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કેરળ। તો કેરળમાં ભારતનું પ્રથમ વરિષ્ઠ નાગરિક આયોગ સ્થાપવામાં આવશે।
પ્રશ્ન નંબર 15 આઈપીએલ 2025માં 3 અલગ અલગ ટીમોની કેપ્ટન્સી કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, અજિંક્ય રહાણે. તો અજિંક્ય રહાણે એ આઈપીએલમાં 3 અલગ અલગ ટીમોની કેપ્ટન્સી કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયા છે. તો બસ મિત્રો, આજનો આ વિડીયો આટલા સુધી જતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. અને વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં પણ જરૂરથી જણાવજો.